નમસ્કાર. જો રશિયામાં MBBS કરવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે લોબાચેવ્સ્કી યુનિવર્સિટીની ઊંડાણપૂર્વક વાત કરીશું, જે મેડિકલના અભ્યાસ માટે એક શાનદાર વિકલ્પ બની શકે છે. તો ચાલો આ સપનાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, ઘણા સ્ટુડન્ટ્સ માટે વિદેશમાં, ખાસ કરીને રશિયામાં ડૉક્ટર બનવો એ જીવનનો સૌથી મોટો ધ્યેય હોય છે. તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય, અને એ પણ લોબાચેવ્સ્કી યુનિવર્સિટીના માધ્યમથી. આગળ શું છે એની એક નાનકડી ઝલક જોઈ લઈએ. આપણે જાણીશું કે UNJNH કેમ, એની પાછળ સરકારનો કેટલો મોટો હાથ છે, ત્યાં ભણાવવાની રીત કેવી છે અને પ્રેક્ટિકલ અનુભવ કેવો મળે છે, અને છેલ્લે જ્યાં રહીને ભણવાનું છે એ શહેર નિજની નોવગોરોડ કેવું છે, બધું જ કવર કરીશું. તો પહેલો અને સૌથી મોટો સવાલ કે ભાઈ, રશિયામાં તો કેટલીય યુનિવર્સિટીઓ છે, તો પછી આ લોબાચેવ્સ્કી યુનિવર્સિટી એટલે કે UNN, એમાં એવું તે શું ખાસ છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જુઓ, આ જ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. UNN એ કોઈ સાધારણ મેડિકલ કોલેજ નથી. આ એક નેશનલ રિસર્ચ યુનિવર્સિટી છે. આ એક એવો ટેગ છે જે એને રશિયાની બીજી સેંકડો કોલેજોની ભીડમાંથી અલગ પાડે છે. આને રશિયન સરકારનું ખાસ સન્માન મળેલું છે. ચાલો હવે વાત કરીએ એ મુદ્દાની જે આ યુનિવર્સિટીની કરોડરજ્જુ છે. એ છે રશિયન સરકારનું જબરદસ્ત સમર્થન અને આર્થિક મદદ. આ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે આનો સીધો ફાયદો ત્યાં ભણતા દરેક વિદ્યાર્થીને મળે છે. તો મનમાં સવાલ થાય કે આ નેશનલ રિસર્ચ યુનિવર્સિટી છે શું? સમજો કે આ એક એવો એક્સક્લુઝિવ ક્લબ છે જેમાં રશિયાની ટોપ ક્લાસ, સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને જ એન્ટ્રી મળે છે. અને આ સ્ટેટસ મળવાનો મતલબ છે કે સરકાર એના પર પૈસા અને સંસાધનોનો વરસાદ કરે છે. આનું એક જોરદાર ઉદાહરણ છે પ્રોજેક્ટ 500. આ એક બહુ મોટું સરકારી પ્રોજેક્ટ હતો જેનો ઉદ્દેશ્ય રશિયાની અમુક પસંદગીની યુનિવર્સિટીઓને દુનિયાની ટોપ 100માં લાવવાનો હતો. અને ગર્વની વાત એ છે કે UNN એ પસંદગીની યુનિવર્સિટીઓમાંથી એક હતી. પણ સવાલ એ છે કે આ બધા સરકારી ભંડોળથી વિદ્યાર્થીઓને શું મળે? તો જો, આ લિસ્ટ જ બધું કહી દે છે. તેમને મળે છે વર્લ્ડ ક્લાસ રિસર્ચ લેબ્સ, રશિયાનું 3જા નંબરનું સૌથી પાવરફુલ સુપર કમ્પ્યુટર વાપરવાની તક, એકદમ હાઈટેક કેમ્પસ, અને સૌથી મોટી વાત, આ બધું જ સરકારી સબસિડીને કારણે એકદમ પોસાય એવી ફીમાં. આનાથી વધુ સારું શું હોઈ શકે? ચાલો હવે જરા ભણતરની વાત કરી લઈએ. UNNમાં ભણાવવાની રીત માત્ર ચોપડીના પાનાઓ સુધી સીમિત નથી. અહીં ફોકસ એ વાત પર છે કે વિદ્યાર્થીઓને આવનારા સમયના પડકારો માટે કેવી રીતે તૈયાર કરવા. આ તફાવત બહુ મોટો છે. એક તરફ છે સામાન્ય મેડિકલ કોલેજો, જ્યાં મોટો ભાર થિયરી અને ગોખણપટ્ટી પર હોય છે, અને બીજી તરફ છે UNN, જે એક રિસર્ચ યુનિવર્સિટી હોવાથી પહેલા દિવસથી જ પ્રેક્ટિકલ નોલેજ અને હાથના કૌશલ્ય પર ફોકસ કરે છે. અહીં શીખવાની પ્રોસેસ કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે. પહેલા ક્લાસરૂમમાં બેઝિક થિયરી શીખો, પછી એ જ થિયરીને સિમ્યુલેશન લેબમાં એટલે કે નકલી દર્દીઓ પર કોઈપણ જોખમ વગર પ્રેક્ટિસ કરો, અને જ્યારે તમે તૈયાર થઈ જાઓ ત્યારે સીધા અસલી હોસ્પિટલમાં અસલી દર્દીઓ સાથે કામ કરો. સ્ટેપ બાય સ્ટેપ એક પરફેક્ટ ડોક્ટર બનવાનો રસ્તો. અને આટલું જ નહીં, બીજા પણ ઘણા ફાયદા છે, જેમ કે રોબોટિક ડમીઝવાળા એડવાન્સ્ડ સિમ્યુલેશન સેન્ટર્સ, આંતરરાષ્ટ્રીય સ્તરનું સિલેબસ, ઇરાસ્મસ પ્લસ પ્રોગ્રામથી યુરોપ જઈને ભણવાની તક, અને દુનિયાના ખૂણે ખૂણેથી આવતા મોટા મોટા પ્રોફેસર્સના લેક્ચર્સ. મતલબ કે તમને ગ્લોબલ એક્સપોઝર મળે છે. હવે આવે છે મેડિકલ ભણતરનો સૌથી અગત્યનો હિસ્સો, રિયલ ક્લિનિકલ એક્સપિરિયન્સ. કારણ કે પુસ્તકો તમને જ્ઞાન આપી શકે, પણ એક સારો ડોક્ટર તો તમને દર્દીઓ સાથેનો અનુભવ જ બનાવે છે. UNNનો એક મોટો ફાયદો એ પણ છે કે એ નિઝની નોવગોરોડ શહેરની બધી જ મોટી સરકારી હોસ્પિટલો સાથે ડાયરેક્ટ જોડાયેલી છે. આનો સીધો મતલબ એ છે કે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ કરવાની તકોનો કોઈ તોટો નથી. દરવાજા હંમેશા ખુલ્લા છે. અને જરા વિચારો, નિઝની નોવગોરોડ એક મોટું ઔદ્યોગિક શહેર છે. એનો અર્થ એ કે ત્યાંની હોસ્પિટલોમાં હંમેશા દર્દીઓનો ધસારો રહે છે. વિદ્યાર્થીઓ માટે તો આ ખજાના જેવું છે. તેમને રોજબરોજ અલગ અલગ અને જટિલ કેસ જોવા મળે છે, જે તેમના પ્રેક્ટિકલ જ્ઞાનને આસમાને પહોંચાડી દે છે. અને આ બધી મહેનતનું ફળ ક્યાં મળે છે?
આ સ્લાઇડ પર લખેલી વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. આ જે ઊંડો પ્રેક્ટિકલ અનુભવ મળે છે ને, એ જ ભારતીય વિદ્યાર્થીઓને પાછા આવીને નેક્સ્ટ એટલે કે FMGE જેવી અઘરી પરીક્ષા પહેલા જ ટ્રાયલમાં પાસ કરવા માટે રામબાણ સાબિત થાય છે. આ જ છે સફળતાની સાચી ચાવી. સારું, ભણતરની વાત તો બહુ થઈ, પણ કોઈ પણ વિદ્યાર્થીએ પોતાના જીવનના 6 અમૂલ્ય વર્ષો જ્યાં વિતાવવાના છે એ જગ્યા કેવી છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એક નાનકડો પ્રવાસ કરીએ નિઝની નોવગોરોડ શહેરનો. તો નિઝની નોવગોરોડ રશિયાનું 6થું સૌથી મોટું શહેર છે. એ માત્ર મોટું જ નથી, પણ એક આખા વોલ્ગા ફેડરલ ડિસ્ટ્રિક્ટની રાજધાની છે. મોસ્કોથી લગભગ 400 કિલોમીટર દૂર વોલ્ગા અને ઓકા જેવી 2 ભવ્ય નદીઓના સંગમ પર વસેલું આ એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક શહેર છે. અને કનેક્ટિવિટીની તો વાત જ શું કરવી. જો મોસ્કોથી અહીં પહોંચવું કેટલું સરળ છે. હાઈ સ્પીડ ટ્રેનમાં બેસો તો માત્ર 3.5 કલાકમાં પહોંચી જવાય, અને ફ્લાઇટમાં તો ફક્ત 1 જ કલાક. આનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે અવરજવર ખૂબ જ સરળ બની જાય છે. તો આ હતી લોબાચેવસ્કી યુનિવર્સિટીની એક ઊંડાણપૂર્વકની સફર. સરકારનું મજબૂત પીઠબળ, આધુનિક અને પ્રેક્ટિકલ શિક્ષણ, હોસ્પિટલોમાં ભરપૂર અનુભવ અને રહેવા માટે એક શાનદાર શહેર, આ બધું જ એક જગ્યાએ. તો હવે અંતિમ સવાલ એ જ છે કે શું આવનારા ડોક્ટરો વિશ્વ કક્ષાના ડોક્ટર બનવાની આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તૈયાર છે?